નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ નજીકના ડુંગરપુર ગામે શ્રી રામ મંદિર નિર્માણ અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સાથે સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। જૂનાગઢ નજીકના ડુંગરપુર ગામે ડુંગરપુર ગામના ગ્રામજનો દ્વારા ભગવાન શ્રીરામનું મંદિર અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તેમજ સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરાયું છે। આ આયોજનમાં સર્વ ધર્મપ્રેમી જનતાને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અને સાંજના સંતવાણીના કાર્યક્રમમાં ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે। આ મંદિરના નિર્માણમાં ગ્રામજનો તેમજ ધર્મપ્રેમી જનતાએ મંદિરના નિર્માણ માટે તન મન ધનથી સાથ સહકાર આપ્યો છે। તેમજ આ મંદિરમાં રામચંદ્રજી ભગવાનની મૂર્તિ સદગુરુ સ્વામી ઘનશ્યામ સ્વરૂપદાસજી દ્વારા મૂર્તિ આપવામાં આવી છે। તો ડુંગરપુર ગામે શ્રી રામચંદ્રજી ભગવાનના મંદિર નિર્માણ અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠામાં સર્વ ધર્મપ્રેમી જનતાને તન મન ધનથી સાથ સહકાર આપવા સમસ્ત ડુંગરપુર ગામ વતી નિમંત્રણ આપવામાં આવે છે। સાંજે સંતવાણીના કાર્યક્રમમાં પ્રખ્યાત લોક સાહિત્યકાર જીતુભાઈ દ્વારકાવાળા, નીતિનભાઈ મૂળિયા, ધીરુભાઈ વાઘેલા, રમેશભાઈ મકવાણા, બીનાબેન ગૌસ્વામી દ્વારા સંતવાણીનો લાભ તેમજ રામચંદ્રજી દર્શન અને પ્રસાદ લેવા સહપરિવાર સાથે પધારવા નિમંત્રણ આપવામાં આવે છે। सीता मात श्री राम जय राम जय जय राम। किया बेटा से सीता मात श्री राम जय राम जय जय राम। वीटीनो गाजा हनुमान करियो, वीटीनो गाजो ने हनुमान करियो। गयो से सीता मने हाथ श्री राम जय राम जय जय राम। गयो से सीता मने हाथ श्री राम जय जय राम। वांदर वीर तू किया सती आयो, वांदर वीर तू कया सती आयो। तू से तारा नाम श्री राम जय जय राम। तू से तारा नाम श्री राम जय जय राम। माता हूँ तो पंथी आयो, माता हूँ तो पंथी आयो। हनुमान मारा नाम श्री राम जय जय राम। 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 हनुमान वीर तन के ने मोकलो, हनुमान वीर तन के ने मोकलो। तने पासे जान श्री राम जय जय श्री राम। डूंगरपुर गामनी अंदर जेम अयोध्या में राम मंदिर बन्યું એવી રીતના અમે પણ અહીંયા ડુંગરપુરની અંદર રામ મંદિરની રાહ જોઈ રહ્યા હતા। અમારી આખા પેઢીઓ વહી ગઈ છતાં પણ અહીંયા રામ મંદિર હતું નહીં અને અત્યારે અમે આ રામ મંદિર ઊભું કરેલ ગામના અને ગામના આગેવાનો અને આજુબાજુના ગામના પણ બધાના સહયોગથી સારો સહકાર એવો મળેલ છે। એના ભવ્ય રામ મંદિર બનાવ્યું છે અને કાલે અમારે પ્રાણ પ્રતિષ્ઠા રાખેલી છે અને કાલે બધા સંતવાણીનો સાંજે સંતવાણીનો કાર્યક્રમ છે। સવારે પ્રાણ પ્રતિષ્ઠા રાખેલ છે, 3 કુંડીનો હવન રાખેલ છે, તો બપોરે બટુક ભોજન રાખેલ છે અને દરેક ગામના ભાઈઓ અને બહેનો અને ગામના આગેવાનો અને તમામ આ બાજુબાજુના ગામના બધાના સહકારથી આ રામ મંદિર અમે બનાવેલું છે અને ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે। તો બધાય અહીંયા કાલે અહીંયા આમંત્રણ અમે બધાને આપી છે કે તમે અહીંયા પધારજો। જય શ્રી રામ। આવતીકાલે 31/1/2025 ના રોજ ડુંગરપુર ગામના સહયોગથી અમે આ રામ મંદિર બનાવેલું છે। તો દરેક ગામની જનતાને આવા આમંત્રણ આપેલ છે। સવારે મૂર્તિઓના સામૈયા, ત્યાર પછી 3 કુંડીનો હવન, પછી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, ત્યાર પછી બપોરના 11:30 વાગે બટુક ભોજન અને સાંજે 4 વાગે બીડું હોમવાનું છે અને રાત્રે સંતવાણીનો ભવ્ય પ્રોગ્રામ રાખેલો છે। તો જે લોકોએ ગામના સાથ અને સહકાર તેમને આ બધું પ્રોત્સાહન મળેલ છે એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માની છીએ અને આખા ગામની જનતાને અને આસપાસના જે અમને સહયોગ આમાં થયા છે તે બધાને અમે આમંત્રણ આપીએ છીએ। તો બધાએ જરૂર ને જરૂર પધારશો।
રાત્રે સાંજે સંતવાણીનો કાર્યક્રમ રાખેલો છે. તો તેમના કલાકારો છે જીતુભાઈ દ્વારકાવાળા, નીતિનભાઈ મુડિયા, બીનાબેન દવે, વિભાબેન ગોસ્વામી, એવા બધા કલાકારો રાખેલા છે. તો દરેક ગામની દરેક જનતાને આમંત્રણ આપવામાં આવે છે કે સંતવાણીના કાર્યક્રમમાં દરેક જનતાના ભાઈઓને નમ્ર નિવેદન છે આવા. જય શ્રી રામ. ડુંગરપુરમાં ગામના સહયોગથી રામ મંદિર બનાવ્યું છે. 31/1/2025 મૂર્તિ પ્રતિષ્ઠા, યજ્ઞ, બટુક ભોજન અને સાંજે સંતવાણીનો કાર્યક્રમ છે. ગામના સહયોગથી આ બધું બનાવ્યું છે. તો આજુબાજુના જે વિસ્તારના સહયોગ આપ્યો તો બધાને કારણે ભાવભર્યું આમંત્રણ. જેવી રીતના અયોધ્યામાં મંદિર નહોતું ત્યાં બન્યું છે, એવી જ રીતે અમે ડુંગરપુરમાં મંદિર નહોતું અને અમે રામ મંદિર બનાવ્યું છે. રામને અહીંયા લઈ આવીએ છીએ. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે, ત્યારે જૂનાગઢ કોંગ્રેસના પૂર્વ મહિલા નગરસેવકે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉપર આકરા આક્ષેપો કર્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને ચૂંટણી જાહેર થતાં જ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી લડવા ત્રિપાખીયો જંગ જામ્યો છે. ત્યારે જૂનાગઢના રોડ રસ્તાની શું હાલત છે તે જોવા ન્યૂઝ20ની ટીમ પહોંચી હતી ગ્રાઉન્ડ ઉપર જતા સ્થાનિક લોકોની મુલાકાત સાથે જૂનાગઢ કોંગ્રેસના પૂર્વ નગરસેવક કે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉપર આકરા ગંભીર આક્ષેપો કર્યા હતા. પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો વોર્ડ વિસ્તારમાં જ લોકોનો કામ થતા નથી ને સાથે અહીંયા વોર્ડ નંબર 4માં પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળ્યો છે. રોડ રસ્તાની સુવિધા નથી, તેના હિસાબે લોકો હેરાન પરેશાન છે. મહિલા કોંગ્રેસ પૂર્વ કોર્પોરેટર હોકરા ઉપરના દબાણોને લઈને પણ આકરા પ્રહારો કર્યા હતા. જી મંજુલાબેન, આપણે વોર્ડ નંબર 4માં જે રસ્તાઓ, ગટર અને પાઇપલાઇનના જે કામ હાલે છે એમાં કામ નથી થયું, એના માટે શું કહેશો? કામ નથી થયું એટલે એની નબળાઈ ભાજપ વાળાની. 54 સીટો દીધી પબ્લિકે અને છતાંય કામ ન કર્યું તો એની મૂર્ખાઈ કહેવાય. અને 1560 કરોડ રૂપિયા આવ્યા હતા. પૈસા ન હોય તો બરોબર છે, સરકાર એની ઠેઠુંથી, મુખ્યમંત્રી એના, સીએમ એના, નગરપાલિકા, કોર્પોરેશન, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તમામ એની, અને છતાં જો કામ ન થાય તો મૂર્ખાઈ કહેવાય. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, છતાંય આ વોર્ડમાં આ તમે દૈસા જોવો છો ને, તો અત્યારે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ પછી એ લોકોએ કામ ઉખેર્યા. તો આનો મતલબ હું પેલા ક્યાં ગયા હતા? પ્રજાને સુવિધા દેવી હોત તો આ 5 વર્ષ વહી ગયા તો પેલા નો કામ કરી દેવાય. તો અત્યારે હવે ચૂંટણી લડવા, ચૂંટણી ટાણે જીતવા હાટુથી આ કાવતરા આઈદ્રાસ બધા કાવા દાવા. જો સ્ટેન્ડિંગના વોર્ડના માં આવું હોય આ દિશા તો મૂર્ખ વાત કહેવાય. અત્યારે આટલા રૂપિયા આવ્યા હોય તો ટેન્ડિંગ ધારે ને તો માર્બલના રસ્તા થઈ ગયા હોય, આ દશા ન હોય. અત્યારે ભૂગર્ભ જે ઠેકાણે નાખી છે વેચની લાઈનું, ઉભરાઈને પાણી વયા જાય ગટરમાં, કોઈને માણસોના ઘરમાં પાણી પાછા આવે છે. ક્યાંય હરખા કામ નથી થયા, માણા માથે ઓઢીને રોવે. હવે આગળ શું કરશો? આગળ હવે જો પ્રજાને જોવાનું છે. જો પ્રજા હવે આને બદલે, આ લોકો શેરા બદલાવશે, જો મૂર્ખાઈ કરશે આ દિશા રહે. અમે તો અમે મા દીકરો 2 છૂટાઈને આવ્યા હતા. અમે અમારી વિરોધ પક્ષની ભૂમિ જોરદાર ભજવેલી છે. તમે ન્યૂઝ વાળા છો, તમને ખબર છે કે અમે કેવી ભજવી છે. સત્તા બોર્ડ 15 મિનિટમાં પૂરું કરી દેતા, હાલવા ન દેતા. અમારું અમે બાંધીને મંજૂર કરાવ્યું અને આ લોકો સમક્ષ મુકાયું છે. એટલું ક્યાં તમે જોવો આની મૂર્ખાઈ. આ બધા સત્તા કરેલા ભવાડા એના અમારા જ છે. છતાંય આ લોકો કર્યું નથી કાંઈ, એના અહમમાં ગયું આ બધું. અને તમારી બોડી આવશે કોંગ્રેસની તો આગળ કેવા કામ કરશો? હારામાં હારા કામ કરશું અમે. આ દૈસા નહીં રહેવા દઈએ અમે. અમારા કોંગ્રેસની બોડી આવી એટલે એક પરિસ્થિતિ આવી ન રહે, એ હું ગેરંટી દઉં તમને. જૂનાગઢ આગામી મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત કોંગ્રેસમાં ટિકિટ ફાળવણી પહેલા આંતરિક કલહ જોવા મળ્યો છે. શહેર કોંગ્રેસ કાર્યાલય મંત્રી મનસુખ ડોબરિયાનું રાજીનામું. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના પરઘમ વાગી ચૂક્યા છે, ત્યારે ભાજપ કોંગ્રેસને આપના કાર્યકર્તાઓ ચૂંટણી જંગમાં ઉતરી પૂરી તૈયારી કરી રહ્યા છે. ત્યારે જૂનાગઢ શહેર કોંગ્રેસમાં વિખવાદ જોવા મળ્યો હતો. જૂનાગઢ શહેર કોંગ્રેસમાં ભંગાણ થયું હતું, જેમાં શહેર કોંગ્રેસ કાર્યાલય મંત્રી મનસુખ ડોબરિયાએ શહેર કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. જો મનસુખ ડોબરિયાની વાત કરવામાં આવે તો શહેર કોંગ્રેસમાં સૌથી સક્રિય કાર્યકર્તા મનસુખ ડોબરિયા હતા. કોંગ્રેસમાં સતત અવગણનાને લઈને મનસુખ ડોબરિયાએ રાજીનામું આપી દીધું છે. સાથે મનસુખ ડોબરિયા
આગળ કયા પક્ષમાં જોડાશે તે અંગેનો કોઈ નિર્ણય હજી લીધેલો નથી. મારું નામ મનસુખભાઈ ડોબરિયા છે. હું આજે વર્ષોથી 2002 થી 2006 સુધી કોંગ્રેસ કાર્યાલય વોર્ડ પ્રમુખની જવાબદારી સંભાળી હતી. 2006 થી આજ સુધી કોંગ્રેસ કાર્યાલય મંત્રીની જવાબદારી સંભાળતો હતો. પણ જુનાગઢ મહાનગરપાલિકાની અંદર મારી સાથે થયેલ અન્યાયને લીધે હું આજે કોંગ્રેસ કાર્યાલય મંત્રી પદેથી રાજીનામું આપું છું. અને આજે હું પ્રમુખને રાજીનામું આપવા માટે આવ્યો હતો કોંગ્રેસ કાર્યાલય પર, પણ 11:30નો ટાઈમ આપેલ હતો, પણ 12:30 થવા છતાં પણ હજી આવ્યા નથી. ત્યારે હું મારું રાજીનામું ટેબલ ઉપર મૂકી અને કોંગ્રેસની તમામ જવાબદારી મૂકીને જતો રહું છું. જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે જુનાગઢમાં ચૂંટણીને લઈ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યો. આગામી ચૂંટણીમાં લોકો નિર્ભયતાથી મતદાન કરે તે માટે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરાયું હતું. જુનાગઢના મુખ્ય વિસ્તારો કાળવા ચોક, મજવડી દરવાજા, ગિરનાર રોડ, રેલવે સ્ટેશન, સુખના ચોક, MG રોડ સહિતના માર્ગો ઉપર ફ્લેગ માર્ચ યોજાયું હતી. જુનાગઢમાં આગામી 16 ફેબ્રુઆરીએ ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે જુનાગઢમાં નીડર બની લોકો મતદાન કરે એ માટે પોલીસે કટિબદ્ધ છે. જાહેર થઈ છે ત્યારે જુનાગઢની અંદર પણ જુનાગઢ મહાનગરપાલિકા અને અન્ય નગરપાલિકાઓની પણ ચૂંટણીઓ આવી રહી છે. આ સમયે જુનાગઢ મહાનગર વિસ્તારમાં આજે પોલીસ દ્વારા એક ફ્લેગ માર્ચનું આયોજન કરેલ છે. આ ફ્લેગ માર્ચ દ્વારા સમગ્ર જુનાગઢ શહેરની અંદર પોલીસનું પેટ્રોલિંગ વધે, કાયદો અને વ્યવસ્થા નિયંત્રણમાં રહે અને ખાસ કરીને અસામાજિક તત્વો વિરુદ્ધ એક મેસેજ મળે તે હેતુસર આ ફ્લેગ માર્ચનું આયોજન કરેલ છે. ચૂંટણી દરમિયાનમાં લોકો નિર્ભયતાથી પોતાના મતદાનનો ઉપયોગ કરી અને આ લોકશાહી પ્રક્રિયામાં ભાગ લે તે માટે જુનાગઢ પોલીસ કટિબદ્ધ છે અને આ હેતુને સિદ્ધ કરવા માટે આજે સમગ્ર જુનાગઢ શહેરની અંદર પોલીસ દ્વારા એક ફ્લેગ માર્ચ કરેલ છે.